आज कपूराई टीपी स्कीम 42 का नक्शा अकोटा स्टेडियम पर जमीन मालिकों को समझाने के लिए रखा गया था। सेवा सदन द्वारा वक्त पर टीपी स्कीम न बनाए जाने पर राज्य सरकार द्वारा नए टाउन प्लानिंग अधिकारी को नियुक्त कर कपूराई विस्तार की टीपी स्कीम नंबर 40, 41, 42 का नक्शा तैयार कर आज अकोटा स्टेडियम पर रखा गया और उसकी जानकारी जमीन मालिकों को दी गई। और इस मामले किसी जमीन मालिक को एतराज हो वे अर्जी भी कर सकते हैं। इस बारे में टाउन प्लानिंग अधिकारी डीजी वाझा ने बताया। 40 नंबरनी टीपी स्कीमનો ટોટલ સ્કીમ વિસ્તાર લગભગ 227 હેક્ટર જેવો છે। એમાં ઓરિજિનલ પ્લોટ જમીન માલિકોની માલિકીના 182 હેક્ટર જેટલી જમીન હોય, બાકીની ગામતળ અને હાઈવેની છે। એટલે ઓરિજિનલ જમીન માલિકોને ફાઇનલ પ્લોટના સ્વરૂપે લગભગ 116 હેક્ટર જેવી જમીન પરત કરી અને 45 થી 46 હેક્ટર જમીન સત્તામંડળને સંપ્રાપ્ત થઈ। જાહેર હેતુ માટે લગભગ 4 હેક્ટર જેટલી જમીન જાહેર હેતુ માટે અને ગાર્ડન ને ખુલ્લી જમીન માટે લગભગ 3 હેક્ટર જેટલી જમીન, એમ કરીને 45 થી 46 હેક્ટર જમીન સત્તામંડળને આપી છે। વાંધા અરજીઓ તો હજુ હવે સ્વીકારવામાં આવશે। આજે ખરેખર જમીન માલિકોને સમજ આપવા માટે આ નકશો પબ્લિશ કર્યો છે। આ પબ્લિશ થશે નકશો, એ પછી ગેઝેટમાં આપી અને પછી ફરીથી આની 30 દિવસ સુધી વાંધા સૂચનો મેળવીશું આ નકશાઓ બાબતે એમના વાંધા, અને એ પછી એ વાંધા આવે એની गुणदोष ने ध्यान लઈને सुधारीશું અને પછી સરકારને મંજૂરી માટે મોકલીશું। वहीं इस नक्शे से नाराज जमीन मालिक ने ऐतराज जताते हुए कहा कि हमारी काफी जमीन ऐसे भी टीपी में चली गई है। कई जगह पर તમારી જમીન કપાઈ રહી છે, એ બાબતમાં શું કહેવું છે? કપૂરાઈ ચોકડીની જોડે હાઈવે ડભોઈ રોડ પર કેટલા વીઘા જમીન છે? એ 1.25 વીઘું હતું, એની મેથી કપાતા અત્યારે 1.5 વીઘું રહ્યું છે। કોઈ વાવચર મળ્યું નથી અમને। જ્યારે આવે છે ત્યારે કોર્પોરેશન તોડફોડ ચાલુ કરે છે। હવે બી ચાલુ ધંધાની અંદર પાઇપલાઇન નાખી છે, તે તોડફોડ કરીને ચાલુ ધંધાની એ લૂંટ જ ચલાવે ને, તોડમ તોડી તો એ કોર્પોરેશન જ આવીને બીજું શું કરવાનું? જ્યારે કોઈનું સાંભળતા નહીં, ભાઈ આવીને બુલડોઝર ચાલુ જ કરે છે। એ જમીન બીજું તો કંઈ નહીં, અમને જમીન આપે, અમે કંઈ ગાડી જવાના છે, અમારે કોઈ એટલી મોટી મિલકતદાર છું નથી મેં।